દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. છેલ્લે આપણે એલસી દોલનો તેની ચર્ચા કરી ચૂક્યા. તેવા એલસી દોલનોને સ્પ્રિંગના છેડે જોડેલા એમ દળના બ્લોક વડે થતી સરળ આવર્ત ગતિ સાથે સરખાવ્યા અને તેને અનુરૂપ વિદ્યુત રાશિ અને યાંત્રિક રાશિની સરખામણી કરી. ત્યાંથી આપણે સમજ મેળવી કે વ્યવહારમાં એલસી દોલનો માં ઊર્જા વ્યય બે કારણોસર થાય છે અને તેવા એલસી દોલનોને અનુરૂપ ઉદાહરણની સમજ મેળવી ગયા. આગળ વધીએ તો આગળનો મુદ્દો છે આપણો ટ્રાન્સફોર્મર. આખા મુદ્દાને આપણે અલગ અલગ પ્રકારે પ્રશ્ન સ્વરૂપે સમજી શકીએ તો પહેલો ભાગ થાય આપણો ટ્રાન્સફોર્મર એટલે શું તેના પ્રકારો જણાવી તેનો સિદ્ધાંત લખી રચના સમજાવો. તો ટ્રાન્સફોર્મર એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે વપરાતું વિદ્યુત ઉપકરણ છે. તેની વ્યાખ્યા થઈ જાય એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે વપરાતા વિદ્યુત ઉપકરણને ટ્રાન્સફોર્મર કહે છે. તેના સિદ્ધાંતની વાત કરીએ તો સિદ્ધાંત માટે પ્રકરણ 6 ની આપણે સમજ મેળવી ચૂક્યા વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને તેની શરૂઆતમાં જ આપણે વાત કરેલી કે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરતા સાધનો તેમાંથી આપણે બે સાધનો ભણવાના થાય. એક હતું એસી જનરેટર અને બીજું ટ્રાન્સફોર્મર. તેવા વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં પણ બે પ્રકારના પ્રેરણ આપણે ભણી ચૂક્યા. આત્મ પ્રેરણ પોતાના પ્રવાહથી પોતાનું ફ્લક્સ બદલે અને બીજું અન્યોન્ય પ્રેરણ એકના પ્રવાહથી બીજાનું ફ્લક્સ બદલે. તો આવું આ ટ્રાન્સફોર્મર એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો તેનો સિદ્ધાંત થયો અન્યોન્ય પ્રેરણ. તેના પ્રકારોની વાત કરીએ તો ટ્રાન્સફોર્મરના પ્રકાર. તો ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરે છે અને તેને આધારે તેના મુખ્ય બે પ્રકાર થશે. એક સ્ટેપ અપ અને બે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આમ તો તેના નામમાં જ માહિતી આવી જાય. સ્ટેપ અપ ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટ વોલ્ટેજ વધારે મળે એટલે કે વોલ્ટેજમાં વધારો કરાવે છે. જ્યારે સ્ટેપ ડાઉન ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટમાં મોટા વોલ્ટેજ ના બદલે નાના વોલ્ટેજ આપે છે. માટે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીશું. તો વોલ્ટેજમાં વધારો થાય જ્યારે સ્ટેપ ડાઉનમાં વોલ્ટેજમાં ઘટાડો થાય. તો આમ આવા બે પ્રકારના ટ્રાન્સફોર્મર તૈયાર થશે. તેવા ટ્રાન્સફોર્મરની રચનાની વાત કરવી છે. તો ટ્રાન્સફોર્મરની રચના. તો ટ્રાન્સફોર્મરની રચના કરવા માટે આપણે નરમ લોખંડનો ગર્ભ ભાગ લઈ લઈએ છીએ અને તેવું નરમ લોખંડ કે જે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એટલે કે પ્રવાહની હાજરીથી ચુંબકરણ થાય અને પ્રવાહની ગેરહાજરીથી વિચુંબકરણ થાય. તો તેવા નરમ લોખંડના ગર્ભ ભાગ પર બે
વાહક તારના ગૂંચળા વીંટાળવામાં આવે છે. આવા ગૂંચળા વીંટાળવા માટે બે અલગ અલગ રીતનો ઉપયોગ કરીએ છીએ. તો ગૂંચળા વીંટાળવાની બે રીત: નરમ લોખંડના ગર્ભ પર ગૂંચળા વીંટાળવાની બે રીત છે. એમાંની પહેલી રીત માટેની આકૃતિ તૈયાર કરીએ તો આ છે નરમ લોખંડનો ગર્ભ ભાગ. તેવા નરમ લોખંડના ગર્ભ ભાગ તેને બે ભાગમાં આ રીતે વહેંચી દીધો છે. અહીં મધ્યમાં જે ભાગ છે તેના પર પ્રાથમિક ગૂંચળું, પ્રાઇમરી કોઇલ, ઇનપુટ ગૂંચળું જોડવામાં આવે છે. તો પ્રાથમિક ગૂંચળું, જેને આપણે પ્રાઇમરી કોઇલ કે ઇનપુટ વિભાગ તરીકે પણ ઓળખીએ છીએ, અને આ ગૂંચળા પર જ બીજું ગૂંચળું એટલે કે સેકન્ડરી કોઇલ, ગૌણ ગૂંચળું વીંટાળવામાં આવે છે. તો ગૌણ ગૂંચળું અથવા સેકન્ડરી કોઇલ તરીકે તેને ઓળખીશું. તો આવા વિવિધ નામ પ્રાથમિક, પ્રાઇમરી કે ઇનપુટ. પ્રાથમિક, પ્રાઇમરી કે ઇનપુટ, અને આને ગૌણ એટલે કે સેકન્ડરી કે આઉટપુટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે રીત થઈ કે જેમાં પ્રાથમિક ગૂંચળા પર જ ગૌણ ગૂંચળું વીંટાળવામાં આવે, તો તે રીત એક પ્રથમ રીત છે. એક, બંને ગૂંચળા એક બીજા પર વીંટાળે. જ્યારે બીજી રીતની વાત કરીએ તો બીજી રીતમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળું બંને અલગ અલગ આધાર પર વીંટાળવામાં આવે છે. તો અહીં આ છે પ્રાથમિક ગૂંચળું અને સામે ભાગમાં આ છે સેકન્ડરી ગૂંચળું, ગૌણ ગૂંચળું. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રાથમિક અને સેકન્ડરી બંને ગૂંચળા અલગ અલગ ભાગ પર વીંટાળેલા છે. એટલે આ બીજી રીત થઈ. બંને ગૂંચળાને અલગ અલગ વીંટાળે. તો આમ ટ્રાન્સફોર્મરની રચના બે અલગ અલગ રીતે આપણે કરી શકીએ છીએ. આવા ટ્રાન્સફોર્મરના સંદર્ભમાં આપણે ધ્યાનમાં લઈશું કે પ્રાઇમરી કોઇલ, પ્રાથમિક ગૂંચળું, ઇનપુટ વિભાગ તેને પ્રત્યાવર્તી તેવા એસી વોલ્ટેજ જે આપણા ઘર, ઓફિસ કે વિવિધ સ્થળે આવે છે તે આપવામાં આવે છે કે જેના અંદર વોલ્ટેજમાં આપણે વધારો કે ઘટાડો કરવાનો છે. જ્યારે ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચે સેકન્ડરી ગૂંચળું કે આઉટપુટ ગૂંચળું તેના બે છેડા વચ્ચે આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે કે જે આપણે ઈચ્છીએ છીએ. ઓછા વોલ્ટેજના કાં તો વધારે વોલ્ટેજના એ જે તે પ્રકારના ટ્રાન્સફોર્મર મુજબ આપણને મળશે. તો આ ટ્રાન્સફોર્મરની રચના તૈયાર થઈ ગઈ. આ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યાને આપણે NP તરીકે, જ્યારે ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યાને NS તરીકે લઈશું. પ્રાથમિક ગૂંચળામાં લાગુ પાડેલ વોલ્ટેજને VP તરીકે અને ગૌણ ગૂંચળામાં મળતા વોલ્ટેજને VS તરીકે લઈશું. પ્રાથમિક ગૂંચળામાં EMF ને EP તરીકે અને ગૌણ ગૂંચળામાં EMF ને ES તરીકે લઈશું. પ્રાથમિક ગૂંચળાના પાવરને PP તરીકે અને ગૌણ ગૂંચળાના પાવરને PS તરીકે લઈશું. પ્રાથમિક ગૂંચળામાં વહેતા પ્રવાહને IP તરીકે અને સેકન્ડરી ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહને IS તરીકે લઈશું. તો ટૂંકમાં પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલી બધી જ રાશિઓને P દ્વારા સૂચવીશું
અને ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલી રાશિઓને S દ્વારા દર્શાવીએ છીએ. તો આ થઈ ટ્રાન્સફોર્મરની રચના. તેવા ટ્રાન્સફોર્મરના સંદર્ભમાં આપણે વાત કરવી છે તેની કાર્ય પદ્ધતિ. તો ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ. ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ સમજાવો તેવો પ્રશ્ન થાય આપણો. અહીં વ્યાખ્યા, સિદ્ધાંત, પ્રકાર અને રચનાની વાત કરીએ. હવે તેની કાર્ય પદ્ધતિની વાત કરવી છે. બીજી બાબત, અહીં આ પહેલા પ્રકારની જે સ્થિતિ થઈ તેને આપણે શેલ ટાઇપ તરીકે ઓળખીએ છીએ. શેલ ટાઇપ ટ્રાન્સફોર્મર. અને આ બીજા પ્રકારની જે સ્થિતિ છે તેને કોર ટાઇપ, એટલે ગૂંચળા વીંટાળવાની રીત પરથી ટ્રાન્સફોર્મરના નામ શેલ ટાઇપ ટ્રાન્સફોર્મર કાં તો કોર ટાઇપ ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે. કાર્ય પદ્ધતિની વાત કરીએ તો આવા આ ટ્રાન્સફોર્મરના ઇનપુટ વિભાગમાં આપણે કંઈક વોલ્ટેજ Vp જેટલા લાગુ પાડીએ છીએ. તેના કારણે ગૂંચળામાં Ip જેટલો પ્રવાહ વહે છે અને પરિણામે વિદ્યુત ચુંબકીય પ્રેરણના આત્મપ્રેરણના સિદ્ધાંત મુજબ પ્રાથમિક ગૂંચળામાં મળતું EMF ફેરેડેના નિયમ મુજબ. તો પ્રાથમિક ગૂંચળામાં EMF કે જેને આપણે આત્મપ્રેરિત EMF કાં તો બેક EMF તરીકે પણ ઓળખીશું. તો EP ફેરેડેના નિયમ મુજબ EP બરાબર -NP dϕ/dt. તે જ પ્રકારે સેકન્ડરી ગૂંચળામાં પણ EMF ઉદ્ભવે તો ગૌણ ગૂંચળામાં EMF કે જે અન્યન્ય પ્રેરણના સિદ્ધાંતથી આપણને મળશે PS -NS dϕ/dt. અહીં આપણે ધ્યાનમાં લઈશું કે ગૂંચળા એકના પ્રવાહના કારણે પોતાની સાથે સંકળાયેલું ફ્લક્સ AC પ્રવાહ છે, માટે પ્રવાહ બદલાતા ફ્લક્સ બદલાય છે ϕp. અહીં પ્રાથમિક ગૂંચળા પર જ સેકન્ડરી ગૂંચળાને વીંટાળ્યું છે, માટે બધું જ પ્રાથમિકનું ચુંબકીય ફ્લક્સ એ ગૌણ ગૂંચળાની સાથે સંકળાય છે, માટે ϕs ના બદલે પણ ϕ જ આપણે લઈશું. તો અહીં પોતાનું ફ્લક્સ, પોતાનું EMF, અહીં ગૂંચળા એકનું ફ્લક્સ અને બેમાં EMF ઉદ્ભવી છે. વળી આપણી આ ચર્ચામાં આપણે આ પ્રાથમિક ગૂંચળું જે લીધું એ પ્રાથમિક ગૂંચળું તેનો અવરોધ ઓછો છે અને એવા ઓછા અવરોધના કારણે પ્રાથમિક ગૂંચળામાં મળતું આ બેક EMF એ તેના બે છેડા વચ્ચે લાગુ પડેલ વોલ્ટેજ જેટલું મળે. અહીં પ્રાથમિક ગૂંચળાના નાના અવરોધના કારણે EP બરાબર Vp મળે તથા આઉટપુટમાં નાનો પ્રવાહ વહે છે, એટલે કે ગૌણ ગૂંચળાના નાના પ્રવાહના કારણે ES બરાબર VS લેતા, એટલે કે EMF અને વિદ્યુત સ્થિતિમાન એટલે તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ સમાન થશે, માટે આપણા આ સંબંધોને આપણે લખી શકીએ Vp બરાબર -NP dϕ/dt સમીકરણ 1 તથા Vs બરાબર -NS dϕ/dt સમીકરણ 2. આવા આ બંને સમીકરણ 1 અને 2 તેનો ગુણોત્તર લેતા માટે Vs/Vp બરાબર NS/NP સમીકરણ 3 તૈયાર થશે. તો સમીકરણ 3 પરથી કહી શકાય કે સેકન્ડરી ગૂંચળાના વોલ્ટેજ અને પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજનો ગુણોત્તર તેમાં રહેલા અનુરૂપ આંટાની સંખ્યાના ગુણોત્તર જેટલો મળે છે. તેને અનુલક્ષી અને આપણે આ જે શરત લખી છે
તેના માટે ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી છે. તો ત્રણ શરતો હોય ત્યારે જ આપણે આ સંબંધ લખી શકીએ. તો એ ત્રણ શરતમાંની પહેલી શરત છે પ્રાથમિકનો નાનો અવરોધ. બીજી શરત છે પ્રાથમિકનું બધું જ ચુંબકીય ફ્લક્સ એ સેકન્ડરી ગુંચળા સાથે સંકળાય છે. તો પ્રાથમિક ગુંચળાનું ચુંબકીય ફ્લક્સ બધું જ સેકન્ડરી સાથે સંકળાય છે. અને ત્રીજું સેકન્ડરીનો નાનો પ્રવાહ. તો સેકન્ડરી ગુંચળામાં નાનો પ્રવાહ વહે છે. તો આમ આવી ત્રણ શરતો પ્રાઇમરીનો અવરોધ ઓછો લીધો છે. બીજી શરત પ્રાથમિક ગુંચળાનું બધું જ ચુંબકીય ફ્લક્સ સેકન્ડરી ગુંચળા સાથે સંકળાય છે. અને ત્રીજું સેકન્ડરી ગુંચળામાં વહેતો પ્રવાહ નાનો છે. તો તે કિસ્સામાં જ આપણે આ સંબંધોનો ઉપયોગ કરી અને આ ગુણોત્તર વાપરી શકીએ છીએ. તો ટ્રાન્સફોર્મરની આ ગુણોત્તરની સ્થિતિ પરથી આપણે કહી શકીએ છીએ કે જ્યારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તૈયાર કરવું હોય, વોલ્ટેજ વધારવા હોય, ત્યારે સેકન્ડરી ગુંચળામાં આંટાની સંખ્યા પ્રાથમિક ગુંચળા કરતા મોટી રાખવામાં આવે છે. તેનાથી ઉલટું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તૈયાર કરવા માટે આઉટપુટમાં નાના વોલ્ટેજ જોઈએ છે. માટે સેકન્ડરી ગુંચળામાં આંટાની સંખ્યા ઓછી રાખવામાં આવે છે. તો આમ સેકન્ડરી ગુંચળાના આંટાની સંખ્યા પ્રાઇમરી ગુંચળાની સાપેક્ષમાં વધારતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને ઘટાડતા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તૈયાર થશે. આવા આ ટ્રાન્સફોર્મરના સંદર્ભમાં આપણે વાત કરવી છે આદર્શ ટ્રાન્સફોર્મર માટે વોલ્ટેજના ગુણોત્તરને પ્રવાહના ગુણોત્તર સાથે સરખાવી અને તેના પરથી આપણે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર રેશિયો R વ્યાખ્યાયિત કરવો છે. તો તેના માટે આગળ વધીએ. આદર્શ ટ્રાન્સફોર્મર માટે આદર્શ ટ્રાન્સફોર્મર તેને કહીશું કે જે ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ રીતે ઊર્જાનો વ્યય થતો નથી. ઊર્જાનો વ્યય થતો નથી, તેથી ઇનપુટમાં ઊર્જા બરાબર આઉટપુટની ઊર્જા થશે. તેથી ઇનપુટનો પાવર બરાબર આઉટપુટનો પાવર થાય. તો ઇનપુટ અને આઉટપુટ પાવર સમાન છે, પણ P બરાબર VI સંબંધનો ઉપયોગ કરીએ તો ઇનપુટ પાવર બરાબર ઇનપુટ વોલ્ટેજ ગુણ્યા ઇનપુટ પ્રવાહ, આઉટપુટ પાવર બરાબર આઉટપુટ વોલ્ટેજ ગુણ્યા આઉટપુટ પ્રવાહ. માટે Vs Vp બરાબર Ip Is. સમીકરણ 4. સમીકરણ 3 અને 4 ને સરખાવતા 3 અને 4 પરથી Vs Vp બરાબર Ns Np બરાબર Ip Is મળે અને તેને જ આપણે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R કે ઘણીવાર લેમ્ડા તરીકે પણ ઓળખીએ છીએ. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર તરીકે ઓળખીશું. તો આમ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં આપણે આ સંબંધને ધ્યાનમાં લઈએ છીએ. વ્યવહારમાં ટ્રાન્સફોર્મર આદર્શ હોતું નથી, પણ આપણે દાખલા કે MCQ માં જ્યાં પણ જરૂર પડે ત્યાં આદર્શ ટ્રાન્સફોર્મર છે તેવું ધ્યાનમાં લઈ અને તેના માટે આ સંબંધનો ઉપયોગ કરી શકીએ છીએ. આવા આ સંબંધ પરથી આપણે કહી શકીએ છીએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે Ns greater than Np. સેકન્ડરી ગુંચળામાં આંટા વધારે અને પ્રાથમિક ગુંચળામાં આંટા ઓછા. Ns વધારે માટે Vs
ગ્રેટર ધેન VT આઉટપુટમાં મોટા વોલ્ટેજ મળશે તથા IS લેસ ધેન IP એટલે આઉટપુટમાં વોલ્ટેજ વધે છે અને પરિણામે પ્રવાહ ઘટે છે તો આઉટપુટ વોલ્ટેજ વધે છે પ્રવાહ ઘટે છે એટલે જ્યારે પણ આઉટપુટમાં વધુ વોલ્ટેજની જરૂર હોય ઓછા પ્રવાહની જરૂર હોય ત્યારે આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ જ્યારે બીજા ભાગમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં NS લેસ ધેન NP માટે VS લેસ ધેન VT તથા IS ગ્રેટર ધેન IP આઉટપુટ વોલ્ટેજ NS ઘટ્યા એટલે VS ઘટ્યા ઘટે છે પ્રવાહ IS વધે છે એટલે જ્યારે પણ ઓછા વોલ્ટેજની જરૂર હોય કાં તો વધુ વિદ્યુત પ્રવાહની જરૂર હોય તેવા કિસ્સામાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે છે તો આમ આવા ટ્રાન્સફોર્મર માટે બે પ્રકારો આ પ્રમાણે તેમાં રહેલા આંટાની સંખ્યામાં ફેરફાર કરી અને આપણે તૈયાર કરી શકીએ છીએ આવા આ ટ્રાન્સફોર્મરની જે આપણે સમજ મેળવી તે આદર્શ ટ્રાન્સફોર્મરની વાત હતી પણ વાસ્તવિક સ્થિતિમાં આપણે વાત કરવી છે ટ્રાન્સફોર્મરમાં ઊર્જા વ્યય તો ટ્રાન્સફોર્મરમાં ઊર્જા વ્યય કયા કારણોસર થાય છે તે ચર્ચો તો ઊર્જા વ્યય થવા માટે વિવિધ કારણો વિવિધ પરિબળો જવાબદાર છે જેમ કે પહેલું પરિબળ ઊર્જા વ્યય થવા માટે પહેલું પરિબળ જવાબદાર બને છે એડી પ્રવાહ ઘુમરી પ્રવાહ તો આપણે પ્રકરણ 6 ની અંદર એડી પ્રવાહો વિશે ભણી ચૂક્યા જ્યારે કોઈ પણ ઘન વાહક સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય ત્યારે તેમાં બંધમાર્ગી પ્રવાહ વહે તેને આપણે ઘુમરી પ્રવાહ તરીકે ઓળખીશું તો આવા ટ્રાન્સફોર્મરનો જે ગર્ભ ભાગ છે નરમ લોખંડનો આ ગર્ભ ભાગ આ ગુંજણામાંથી પ્રવાહ વહે છે તેના કારણે આ ગર્ભ ભાગ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય છે અને પરિણામે એ નરમ લોખંડમાં એડી પ્રવાહ ઉદ્ભવે છે આ એડી પ્રવાહના કારણે P ચલે છે I2R સંબંધ મુજબ એડી પ્રવાહના કારણે જૂલ ઉષ્મા ઊર્જા સ્વરૂપે ઊર્જાનો વ્યય થાય છે આ વ્યય ઘટાડવા માટે એડી પ્રવાહ ઘટાડવા પડે અને એડી પ્રવાહ ઘટાડવાના ઉપાય આપણે ભણી ચૂક્યા સ્લોટ્સ એટલે ખાંચાઓ રાખવા અથવા પાતળી ધાતુની પટ્ટીઓ લઈ અને તેમને ઇન્સ્યુલેટેડ કરી ભેગા કરી અને એક વાહક તૈયાર કરવો એટલે કે નક્કર વાહક લેવાના બદલે પાતળા વાહકના અલગ કરેલા સ્તર ગોઠવી અને ગર્ભભાગ તૈયાર કરવામાં આવશે તો ધ્યાનમાં લઈશું આપણે જે પણ ટ્રાન્સફોર્મર જોઈએ કોઈ પણ વિદ્યુત ઉપકરણમાં તો તે ટ્રાન્સફોર્મરમાં પાતળી પટ્ટીઓ ઇન્સ્યુલેટેડ પાતળી પટ્ટીઓ દ્વારા આ ગર્ભભાગ તૈયાર કરવામાં આવે છે જેથી ઊર્જાનો વ્યય ઘટાડી શકે બીજો ઊર્જાનો વ્યય થાય છે હિસ્ટેરિસિસ તો હિસ્ટેરિસિસના કારણે પણ ઊર્જા વ્યય થાય છે તો આવા ટ્રાન્સફોર્મર કે જે AC વોલ્ટેજ પર કાર્ય કરે છે તો વોલ્ટેજમાં વધઘટ થતા પ્રવાહમાં વધઘટ થાય છે અને પરિણામે આ જે કોર છે આપણો ગર્ભ ભાગ છે તે ગર્ભ ભાગનું ચુંબકરણ પ્રવાહ વધતા ચુંબકરણ મેગ્નેટાઇઝેશન થાય છે પ્રવાહ ઘટતા વિચુંબકરણ થાય છે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે એટલે વિરુદ્ધ દિશામાં ચુંબકરણ થાય છે અને ફરી પાછું વિચુંબકરણ થાય છે તો આમ આવા કોરની અંદર ગર્ભ ભાગમાં મેગ્નેટાઇઝેશન ડિમેગ્નેટાઇઝેશન થવાના કારણે ઊર્જા વ્યય પામે છે
તે બાબતને હિસ્ટેરેસિસ આલેખ દ્વારા દર્શાવી શકીએ છીએ. એટલે કે ચુંબકીકરણ થવાની સ્થિતિ અને વિચુંબકીકરણ થવાની સ્થિતિ બંનેના માર્ગ અલગ અલગ હોય છે. આ જે આલેખ તૈયાર થયો તેને આપણે હિસ્ટેરેસિસ લૂપ તરીકે ઓળખીએ છીએ. તેના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ એકમ કદ દીઠ વ્યય પામતી ઊર્જા એટલે કે જૂલ ઉષ્મા ઊર્જા આપે છે. તો આમ આ હિસ્ટેરેસિસના કારણે પણ ઊર્જા વ્યય થાય છે. આ ઊર્જા વ્યય ઘટાડવા માટે સામાન્ય રીતે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો કે જેમની હિસ્ટેરેસિસ સાયકલ સાંકડી હોય તો તેવા પદાર્થોનું લૂપનું ક્ષેત્રફળ ઓછું થતા ઊર્જા વ્યય ઘટે છે. માટે જ આપણે અહીં ગર્ભભાગ એ નરમ લોખંડમાંથી બનાવીએ છીએ. ત્રીજો ઊર્જાનો વ્યય થાય છે વાઇન્ડિંગના કારણે. તો વાઇન્ડિંગ નો અવરોધ. વાઇન્ડિંગ એટલે ગૂંચળો. તો ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ કે આઉટપુટ બંને વિભાગમાં આપણે NS કે NP આંટાના ગૂંચળા જોડ્યા છે. આવા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ વહે તો P ચલે છે. I2 સંબંધને અનુરૂપ વાઇન્ડિંગના અવરોધના કારણે જૂલ ઉષ્મા ઊર્જા ઉદ્ભવે છે અને જૂલ ઉષ્માના કારણે મોટાભાગની ઊર્જા ત્યાં વ્યય પામે છે. આ ઊર્જા વ્યય ઘટાડવા માટે જેમ બને ગૂંચળાના અવરોધ R ઘટાડવા પડે. એટલે R ઘટાડવા માટે જેમ બને તેમ જાડા તાર R ρl/a સંબંધ મુજબ આડછેદ વધારતા એટલે કે ગૂંચળામાં વાપરેલા તારની જાડાઈ વધારવાથી અવરોધ ઘટે છે. એટલે જાડા તારનો ઉપયોગ કરી અને વાઇન્ડિંગનો અવરોધ ઘટાડતા જૂલ ઉષ્મા ઊર્જા ઘટાડી શકાય છે. ચોથો ઊર્જાનો વ્યય થાય છે ફ્લક્સ લીકેજના કારણે. તો ટ્રાન્સફોર્મરમાં આપણે phi P અને phi S બંને સમાન લીધા, પણ વાસ્તવિક સ્થિતિમાં પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું બધું જ ચુંબકીય ફ્લક્સ એ સેકન્ડરી ગૂંચળા સાથે સંકળાતું નથી. કંઈક ફ્લક્સ લીક થાય છે, છટકી જાય છે અને પરિણામે ઇનપુટ કરતા આઉટપુટ વિભાગમાં ઓછું ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાતા કંઈક ઊર્જા વ્યય પામે છે. અને આપણી જે શરત હતી કે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર તેનું પાલન થતું નથી. આવું આ ફ્લક્સ લીકેજ ઘટાડવા માટે આપણે જેમ બને તેમ એક ગૂંચળા પર જ બીજું ગૂંચળું વીંટાળીએ છીએ. એટલે કે શેલ ટાઈપના ટ્રાન્સફોર્મરની ગોઠવણીમાં પ્રાઇમરી ગૂંચળા પર જ ગૌણ ગૂંચળું વીંટાળેલું હોવાથી લગભગ બધું જ ચુંબકીય ફ્લક્સ ગૌણ ગૂંચળા સાથે સંકળાઈ શકે છે. એટલે કે લીકેજ ઘટાડી શકાય છે. જ્યારે કોર ટાઈપમાં ફ્લક્સ લીકેજ વધુ માત્રામાં થાય છે. તો આમ ટ્રાન્સફોર્મરમાં થતો ઊર્જા વ્યય આપણે વિવિધ રીતોથી ઘટાડી શકીએ છીએ. છતાં પણ વાસ્તવિક સ્થિતિમાં ઇનપુટ ઊર્જા કરતા આઉટપુટ ઊર્જા ઘટે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત. તો ટ્રાન્સફોર્મરની જરૂરિયાત માટે આપણા ઘરમાં આવતા એક AC વોલ્ટેજ, AC પ્રવાહ એ ખૂબ દૂર આવેલા પાવર સ્ટેશનથી પહોંચે છે. પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થયેલો વિદ્યુત પાવર P = VI સંબંધને અનુસરે છે. તેમાં તે વિદ્યુત પ્રવાહને દૂરના પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી લાવવા માટે વાહક તારનો ઉપયોગ કરીએ છીએ. તારમાંથી પ્રવાહ વહેવાથી P ચલે છે I2R સંબંધ મુજબ મોટો પ્રવાહ વહેતા વધુ માત્રામાં જૂલ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે અને પરિણામે પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી પહોંચતા સુધીમાં ઊર્જા વ્યય મોટી માત્રામાં થાય છે. આ ઊર્જા વ્યય ઘટાડવા માટે પ્રવાહ ઘટાડવો પડે. પ્રવાહ ઘટાડવા વોલ્ટેજ વધારવા પડે. માટે પાવર સ્ટેશન આગળ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર
જોડવામાં આવે છે, એટલે કે મોટા વોલ્ટેજ નાનો પ્રવાહ કરી અને પછી પાવર સ્ટેશનથી તેને મોકલવામાં આવે છે. હવે આવા વધુ વોલ્ટેજ તેનો ઉપયોગ ઘર, ઓફિસ કે અન્ય જગ્યાએ સીધા કરી શકાતો નથી. તેથી શહેરી વિસ્તારની બહારના ભાગે સબસ્ટેશન આવેલું હોય છે કે જ્યાં વોલ્ટેજ ઘટાડવામાં આવે છે, પ્રવાહ વધારવામાં આવે છે. તો આમ આ સબસ્ટેશન એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવેલા છે કે જે વોલ્ટેજ ઘટાડી પ્રવાહમાં વધારો કરે છે. વળી આપણા શેરી કે સોસાયટીની બહાર થાંભલા પર ડીપી મૂકેલી હોય છે અને તે ડીપી પણ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે કે જે વોલ્ટેજમાં ઘટાડો કરી અને આપણા ઘરમાં રહેલા વિદ્યુતના ઉપકરણોને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો આમ ટ્રાન્સફોર્મર વિવિધ વિદ્યુત ઉપકરણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેવા ટ્રાન્સફોર્મર માટે પરિપથ સંજ્ઞા જોઈએ તો પરિપથ સંજ્ઞા બે પ્રકારના ટ્રાન્સફોર્મર મુજબ અલગ અલગ હોય છે. તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ પ્રકારના ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળા કરતા સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા વધુ રાખવામાં આવે છે, તેથી તેનો પરિપથ સંકેત પણ તે જ પ્રકારનો. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો પરિપથ સંકેત છે. તે જ પ્રકારે સ્ટેપ ડાઉનમાં પ્રાથમિક કરતા સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા ઓછી હોવાના કારણે તેમાં ઓછા આંટા દર્શાવી તેનો સંકેત દર્શાવીએ છીએ. તો આ થઈ ટ્રાન્સફોર્મરની ચર્ચા કે જેમાં આપણે તેની રચના, પ્રકાર, સિદ્ધાંત, કાર્યપદ્ધતિ, તેમાં ઉર્જા વ્યય, જરૂરિયાત અને પરિપથ સંજ્ઞા તેની સમજ મેળવી. અહીં આપણા પ્રકરણ 7 ની થિયરી અને ઉદાહરણનું કામ પૂર્ણ થાય છે.